આ ઉપરાંત વર્ષ 2024માં કેટલી સરકારી જગ્યાઓ શાળાઓમાં ખાલી છે તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો. અને આ જગ્યાઓ જે હાલમાં જે સરકાર દ્વારા જે 24,000થી વધારે જે જગ્યા ખાલી એટલે કે ભરતી કરવાની જાહેરાત કરી છે તે જગ્યાનો પણ આ જગ્યામાં સમાવેશ થઈ જાય છે મિત્રો. પાછળથી કોઈ મિત્રો કહેતા નહીં એવું કે 24,000ની જગ્યા રહી બાદ કરતાં આટલી જગ્યા ખાલી છે કે તેમાં 24,000નો સમાવેશ થઈ જાય છે. તો આ જગ્યા જે તમને હું વિડીયો દ્વારા બતાવીશ તે જગ્યા તેમાં આ 24,000થી વધારે જે જગ્યા સરકારે જાહેર કરી છે ભરતી માટે તેમાં તે જગ્યાનો પણ સમાવેશ થઈ જાય છે. તો ચાલો મિત્રો આપણે તે જગ્યા અને તે ખાલી જગ્યા વિશે થોડોક અભ્યાસ કરીએ. તો આપણે જોઈએ મિત્રો કે ગુજરાતની સરકારી શાળાઓમાં કયા વિભાગમાં કેટલી જગ્યા છે. તમે વિડીયોમાં આ ન્યૂઝ કટિંગમાં એક ન્યૂઝમાં આવેલું કે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ સરકારી શાળાઓમાં ખાલી છે. તો જોઈએ આપણે. તો પ્રાથમિક શાળાની વાત કરીએ મિત્રો તો બાળ વાટિકામાં કુલ 1,18,000થી વધારે જગ્યાઓ છે. અને એમાં જો ખાલી જગ્યાની વાત કરીએ તો 15,000થી વધારે ખાલી જગ્યાઓ છે. ધોરણ 1થી 5ની વાત કરીએ કુલ તો 73,000થી વધારે જગ્યાઓ છે. અને જો ખાલી જગ્યાની વાત કરીએ તો 8,318 જેટલી જગ્યાઓ ખાલી છે. ધોરણ 6થી 8ની વાત કરીએ મિત્રો તો 1,92,000થી વધારે જગ્યાઓ હાલમાં જોવા મળે છે. અને ખાલી જગ્યાની વાત કરીએ તો 23,000થી પણ વધારે ખાલી જગ્યાઓ છે. તો આપણે આમ જોઈએ તો પ્રાથમિકમાં 1થી 5માં 8,000 ઉપર જગ્યા ખાલી છે. તેની સામે સરકારે હાલમાં તાજેતરની જે જાહેરાત કરી છે તે 5,000 જેટલી જગ્યાઓ ખાલી ભરવાની વાત તેમણે કરી છે. જો આ 2024ની 24,000થી વધારે ભરતી કરવામાં આવે અને એમાં પ્રાથમિકમાં 1થી 5માં 5,000થી પણ વધારે જગ્યા ભરવામાં આવે તો પણ તમે જોઈ શકો છો મિત્રો કે 3,000 જગ્યા પણ તોય ખાલી રહેશે. અને ધોરણ 6થી 8ની વાત કરીએ તો જે રીતના 7,000 ભરતીની વાત ચાલુ છે તેમાં 23,659 જગ્યા કુલ ખાલી છે. એમાંથી જો 7,000 જગ્યા ભરાઈ જાય તો પણ 15,000 આજુબાજુ જગ્યા તો પણ તેમાં ખાલી રહેશે મિત્રો. તો તમે વિચારી શકો છો કે 1થી 8માં આ 2024ની ભરતી થયા પછી પણ કેટલી જગ્યા ખાલી રહેશે તમે આમાં અનુમાન લગાડી શકો છો મિત્રો. તો આ એક આપણા માટે સારી વસ્તુ કહેવાય કે હાલમાં ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જો તેમાં મહેનત કરવામાં આવે તો સરકાર તે ભરતીમાં વધારો કરી શકે છે. આ હતી આપણી પ્રાથમિક શાળાઓની જગ્યાઓ. હવે આપણે માધ્યમિકની જગ્યાઓ જોઈએ મિત્રો. તો માધ્યમિકની વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની સાથે જોઈએ તો સરકારીમાં જોઈએ તો મંજૂર કેટલી થયેલી છે 6,938. કેટલી ભરાયેલી છે તો 4,536. એમાં ખાલી જગ્યા કેટલી છે તો કે 2,400 જગ્યા જેટલી ખાલી છે. અને આમ તમે જુઓ તો 1,000 આજુબાજુ જગ્યા સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેમાં મળીને 1,000 આજુબાજુ જગ્યા ભરવાની આ ભરતીમાં વાત કરી છે. તો પણ આમાં 1,500-1,400 જગ્યા ખાલી રહેશે મિત્રો. ગ્રાન્ટેડની વાત કરીએ તો ભરાયેલી જગ્યા 35,860 છે. હવે ખાલી જગ્યાની વાત કરીએ તો 12,000 એટલે કે 13,000 આજુબાજુ જગ્યા ખાલી રહેશે મિત્રો. એમાંથી આપણે જે આ 5,000-5,500ની ભરતી જે જાહેર કરી છે તો પણ તેમાં 7,000 આજુબાજુ જગ્યા ખાલી રહેશે. આ રીતના માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં આટલી જગ્યા હાલમાં ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી છે મિત્રો. જો આ ભરતીમાં વધારે જગ્યા થાય તો આ નીચા મેરિટવાળાનો પણ તેમાં સમાવેશ થઈ શકે. એટલે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે એકબીજામાં ભાગલા પાડવામાં જેમ કે તમારી જૂની મેરિટ પ્રમાણે ભરતી જૂના માર્કશીટ પ્રમાણે થાય
અમુક મિત્રો કે નવી માર્કશીટ પ્રમાણે થાય, અમુક કે કેટલી જગ્યાઓ આવશે, કેટલી આવશે, આ બધું મિત્રો અત્યારે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ કે જ્યાં લગી સરકારે જે તે વિષયમાં અને જે તે વિભાગમાં જ્યાં સુધી ખાલી જગ્યાઓ એટલે કે જગ્યાઓ જ્યાં લગી બહાર પાડવામાં ના આવે ત્યાં લગીને આપણે તેના ઉપર કેટલું મેરિટ બનશે અથવા કેટલું મેરિટ અટકશે એ કહેવું ઘણું બધું મુશ્કેલ છે. તો મિત્રો તમે સમજી શકો છો. આ હતી આપણે પ્રાથમિક અને માધ્યમિકમાં જે ન્યૂઝ કટિંગમાં જે માહિતી આપવામાં આવી હતી એ તમને માહિતીથી તમે માહિતગાર થાઓ એટલા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે મિત્રો. બાકી આ કોઈ વિડીયો આપણને કોઈ સૂત્રે પણ આ માહિતી આપી નથી કે બીજી કોઈ જગ્યાએથી માહિતી મળી નથી. આ જેટલી માહિતી હતી એ આ ન્યૂઝ કટિંગમાં આપેલી છે મિત્રો. આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી છે. માહિતી સારું લાગે તો આવનારી ટેટ ભરતી અને પરીક્ષાની તૈયારી માટે આપણી ચેનલમાં જોડાઈ શકો છો મિત્રો. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળના નવી માહિતી સાથે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.